પહેલી વાર એક જ દસ્તાવેજ બાયોસ્ફિયરમાં સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક્સ કેવી રીતે ફેલાય છે, ખાદ્ય શૃંખલાઓમાં પ્રવેશ કરે છે અને માનવ સ્વાસ્થ્ય અને ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડે છે, તેના પર વ્યાપક ડેટા એકત્રિત કરે છે. આ અહેવાલ એક વ્યાપક આંતરશાખાકીય વિશ્લેષણનું પરિણામ છે, જેમાં બાયોસ્ફિયર અને માનવ સ્વાસ્થ્ય પર સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક્સની હાનિકારક અસરના ઇકોલોજીકલ આબોહવાતબીબી ભૌતિક અને રાસાયણિક પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. માનવજાત સામેના વૈશ્વિક જોખમો માટે સંયુક્ત આંતરરાષ્ટ્રીય કાર્યવાહીની જરૂર છે. અને આજે આપણી પાસે સ્પષ્ટ દિશા છે. ALLATRAના વૈજ્ઞાનિક જૂથનો આભાર. આપણે ફક્ત સમસ્યાને ઓળખીએ છીએ, પરંતુ તેના અંતર્ગત ભૌતિક સ્વભાવને પણ સમજીએ છીએ. ઇલેક્ટ્રિક ચાર્જ, જે નેનોપ્લાસ્ટિક્સને તેમની વિનાશક શક્તિ આપે છે. આ કારણને સંબોધિત કરીને, એટલે કે તે ચાર્જને દૂર કરીને અને હત્યારાને નિઃશસ્ત્ર કરીને, આપણે બાયોસ્ફિયર અને પોતાને જીતવાની તક આપી શકીએ છીએ. તેથી આપણે આપણી પાસે જે સમય છે તેનો ઉપયોગ કરવો જોઈએ. અને આ અતિશયોક્તિ નથી. આપણી જ્ઞાનાત્મક ક્ષમતાઓ ઝડપથી ઘટી રહી છે અને આ ગંભીર બાબત છે. તે આપણા મગજમાં નેનોપ્લાસ્ટિક્સના સંચયનું પરિણામ છે. તમે પહેલાથી જ તેને તમારામાં અને તમારા નજીકના લોકોમાં જોશો. જો આપણે પગલાં ન લઈએ તો તે વર્ષ દર વર્ષ વધુ ખરાબ થશે. અને હવે તમે શા માટે તે શીખી શકશો? બૌદ્ધિક લુપ્તતાનો યુગ. 20મી સદી દરમિયાન વૈજ્ઞાનિકોએ એક વલણ જોયું. 1932મી IQ સ્કોર્સ સતત વધી રહ્યા હતા. આ ઘટના ફ્લાયન અસર તરીકે જાણીતી બની. જો કે 1970ના દાયકા પછી જન્મેલી પેઢીઓમાં IQમાં વધારો ધીમે ધીમે ઘટાડો તરફ ઉલટાવી ગયો છે. વિવિધ દેશોમાં લશ્કરી કર્મચારીઓ માટે ફરજિયાત IQ પરીક્ષણો 1990ના દાયકાના મધ્યભાગથી સ્કોર્સમાં ઘટાડો દર્શાવે છે. નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાં 2006 અને 2018 વચ્ચે હાથ ધરવામાં આવેલા અન્ય એક અભ્યાસ મુજબ અમેરિકનોએ 4માંથી 3 જ્ઞાનાત્મક ક્ષેત્રોમાં IQમાં ઘટાડો દર્શાવ્યો હતો. સરેરાશ IQમાં આ ઘટાડાને રિવર્સ ફ્લાયન અસર કહેવામાં આવે છે. 2025માં મુખ્ય ગણિત અને વાંચન પરીક્ષણોમાં US હાઈસ્કૂલના વિદ્યાર્થીઓના સ્કોર્સ અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા. 2005માં પરીક્ષણના વર્તમાન સંસ્કરણને રજૂ કરવામાં આવ્યા પછી તેમનો સરેરાશ ગણિત સ્કોર સૌથી ખરાબ હતો. જ્યારે વાંચન સ્કોર્સ 1992માં પરીક્ષણ શરૂ થયા પછી સૌથી નીચો હતો. અન્ય દેશોમાં પણ સમાન વલણો જોવા મળ્યા છે. IQમાં સતત ઘટાડો આજે પણ ચાલુ છે. બુદ્ધિમત્તા સ્કોર્સ હવે વધી રહ્યા નથી. તેઓ ધીમે ધીમે પરંતુ ચોક્કસ ઘટી રહ્યા છે. પરંતુ આ ચિંતાજનક વલણ પાછળ શું છુપાયેલું છે? એક મહત્વપૂર્ણ સહસંબંધ સ્પષ્ટ છે. સરેરાશ IQમાં ઘટાડો પ્લાસ્ટિક ઉત્પાદન અને પ્રદૂષણમાં ઘાતાંકીય વધારા સાથે સુસંગત છે. ગ્રાફ પર એક નજર નાખો. પર્યાવરણમાં જેટલું વધુ પ્લાસ્ટિક અને તેથી વધુ માઇક્રો અને નેનો પ્લાસ્ટિક, તેટલો ઓછો IQ. આ પ્લાસ્ટિકના જથ્થામાં વધારો અને જ્ઞાનાત્મક ક્ષમતાઓમાં ઘટાડો વચ્ચે સ્પષ્ટ જોડાણ દર્શાવે છે. અને તે ખૂબ જ ચિંતાજનક છે. આ ફક્ત આંકડાકીય સહસંબંધ નથી. જેમ જેમ પ્લાસ્ટિકનું ઉત્પાદન આસમાને પહોંચ્યું છે, તેમ તેમ માઇક્રો અને નેનો પ્લાસ્ટિકના સંપર્કમાં આપણો દૈનિક વધારો પણ થયો છે. ચાર્જ્ડ પ્લાસ્ટિક કણો સરળતાથી જૈવિક અવરોધોમાંથી પસાર થઈ શકે છે, જેમાં રક્ત-મગજ અવરોધનો સમાવેશ થાય છે. મગજની અંદર ગયા પછી નેનો પ્લાસ્ટિક કણો ફક્ત ચેતાકોષોમાં જ નહીં પણ ગ્લિયલ કોષોમાં પણ એકઠા થાય છે, જે કોષો ચેતાકોષોને પોષણ આપે છે અને સુરક્ષિત કરે છે અને ન્યુરલ જોડાણો બનાવવામાં મદદ કરે છે. મગજમાં ચેતાકોષો કરતાં ઘણા વધુ ગ્લિયલ કોષો છે. ઇલેક્ટ્રોસ્ટેટિકલી ચાર્જ્ડ નેનોપ્લાસ્ટિક ગ્લિયલ કોષોના કાર્યને વિક્ષેપિત કરે છે, બળતરા અને ક્રોનિક તણાવને ઉત્તેજિત કરે છે. મગજની અંદર જ વિનાશનું સતત ચક્ર શરૂ કરે છે. મગજ માટે ક્રોનિક તણાવ અને બળતરા ખૂબ જ ઓછી બેટરી પર ચાલતા કમ્પ્યુટર જેવા છે. જ્યારે બેટરી લગભગ ખતમ થઈ જાય છે, પણ ડઝનબંધ પ્રોગ્રામ હજુ પણ ચાલુ હોય છે.
ત્યારે સિસ્ટમ આપમેળે પાવર સેવિંગ મોડ પર સ્વિચ થઈ જાય છે. ઓવરહીટિંગ અથવા ફ્રીઝિંગ ટાળવા માટે ઉર્જા સઘન એપ્લિકેશનો બંધ કરી દે છે. આપણું મગજ એ જ રીતે કાર્ય કરે છે. જ્યારે તણાવ અને બળતરા એક નિર્ણાયક બિંદુ સુધી પહોંચે છે ત્યારે મગજ કમ્પ્યુટરની જેમ આખરે ટકી રહેવા અને ઉર્જા બચાવવા માટે તેના સૌથી વધુ ઉર્જા માંગ કરતા ક્ષેત્રોને બંધ કરી દેશે. ઓફલાઈન થનાર સૌપ્રથમ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ છે, જે મગજનો સૌથી નાનો અને સૌથી જટિલ ભાગ છે. તેને નિયંત્રણ કેન્દ્ર માનવામાં આવે છે, જે બુદ્ધિ, વર્તણૂકીય નિયમન અને તથ્યોની તુલના કરીને અને તારણો કાઢીને તાર્કિક, સતત અને તર્કસંગત રીતે વિચારવાની ક્ષમતા જેવા આવશ્યક કાર્યો માટે જવાબદાર છે. સૌથી ખતરનાક ભાગ એ છે કે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સનું બંધ થવું આપણી જાગૃતિ વિના શાંતિથી થાય છે અને આપણે તેનો ખ્યાલ પણ નહીં રાખીએ. મગજ તેના મૂળભૂત અસ્તિત્વ કાર્યક્રમો પર સ્વિચ કરશે. પ્રાચીન ઝડપી પ્રતિભાવ પ્રણાલી લિમ્બિક સિસ્ટમ કબજો લે છે. તેની મુખ્ય રચનાઓ એમીગડાલા અને હાઇપોથાલેમસ ઝડપી આવેગજન્ય અને પ્રતિબિંબ માટે સમય વિના લડાઈ, ઉડાન અથવા સ્થિર પ્રતિક્રિયાને ટ્રિગર કરે છે. આ સિસ્ટમો હજુ પણ થોડા સમય માટે સક્રિય રહેશે, કારણ કે મગજ તેમને અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ તરીકે ઓળખે છે. પરિણામે તર્કસંગત નિર્ણય લેવાની પ્રક્રિયા ગભરાટને માર્ગ આપે છે. સર્જનાત્મકતા અને બુદ્ધિનું સ્થાન અધોગતિ અને નીરસતા લે છે. સહાનુભૂતિ ઓછી થાય છે, તેના સ્થાને ઉદાસીનતા અથવા આક્રમકતા આવે છે. મગજમાં પ્રવેશતા ઇલેક્ટ્રોસ્ટેટિકલી ચાર્જ્ડ પ્લાસ્ટિક કણો ચેતાકોષીય પટલ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, માઇક્રોગ્લિયાને સક્રિય કરે છે અને સતત ઓક્સિડેટિવ તણાવ અને ક્રોનિક બળતરાને બળ આપે છે. લાંબા સમય સુધી તણાવ મગજને શાબ્દિક રીતે ફરીથી આકાર આપે છે. પ્રીફ્રન્ટલ કોર્ટેક્સમાં વિશ્લેષણ અને નિયંત્રણનું કેન્દ્ર ચેતા જોડાણો નબળા અને વિઘટન પામે છે. હિપ્પોકેમ્પસમાં સમાન ફેરફારો થાય છે, જે યાદશક્તિ અને શીખવા માટે જવાબદાર પ્રદેશ છે. ચેતા જોડાણો ઝાંખા પડી જાય છે અને હિપ્પોકેમ્પસ બગડે છે. એમીગડાલા માંભાઈ અને ચિંતાના કેન્દ્રો વિપરીત થાય છે. જોડાણો મજબૂત બને છે, ચિંતા અને આક્રમકતા તીવ્ર બને છે અને ગભરાટના હુમલાઓ વિકસી શકે છે. મગજ પોતાને ફરીથી ગોઠવે છે. વિચારવા અને વિશ્લેષણ કરવાને બદલે તે વૃત્તિ પર કામ કરવાનું શરૂ કરે છે. આમ કરવાથી તે વાસ્તવિક ખતરાને ઓળખવાની અને યોગ્ય રીતે પ્રતિક્રિયા આપવાની ક્ષમતા ગુમાવે છે. આ કોઈ કામચલાઉ પ્રતિક્રિયા નથી, તે મગજનું મૂળભૂત પુનર્ગઠન છે. શીખવાની, સહયોગ કરવાની અને તર્કસંગત નિર્ણય લેવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. આજે આપણે સમાજમાં જે વૈશ્વિક વલણો જોઈએ છીએ તેને સમજાવવામાં મદદ કરી શકે છે. સરેરાશ બુદ્ધિમત્તામાં ઘટાડો, ચિંતા અને હતાશામાં વધારો, આક્રમકતા, આવેગ અને સામાજિક સંબંધોમાં સમસ્યાઓમાં વધારો. જેમ જેમ પર્યાવરણમાં પ્લાસ્ટિકનું પ્રમાણ વધતું જશે તેમ ફ્લાયનનો વિપરીત પ્રભાવ વધુ સ્પષ્ટ થતો જશે. લોકો ફક્ત ઓછા બુદ્ધિશાળી જ નહીં બને, તેઓ તેનો ખ્યાલ પણ નહીં કરે. તેઓ તેમના પોતાના મગજ દ્વારા વિકૃત વાસ્તવિકતાના બંધક બનશે. પરિણામે માનવતા વિશ્વ ઘટનાઓ અને સ્પષ્ટ ધમકીઓને પણ પર્યાપ્ત રીતે સમજવાની ક્ષમતા ગુમાવશે. તેઓ હવે તથ્યોને તાર્કિક રીતે જોડી શકશે નહીં ને તેથી યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા ગુમાવશે. તે માનવ વિચારસરણીનો અંત ચિહ્નિત કરશે. આપણી જ્ઞાનાત્મક શક્તિમાં ઘટાડો થઈ રહ્યો છે. આ કોઈ આગાહી નથી, પરંતુ વાસ્તવિકતા છે. પ્લાસ્ટિક આપણને ઓછા બુદ્ધિશાળી અને કટોકટીનો જવાબ આપવા માટે ઓછા સક્ષમ બનાવી રહ્યા છે. તે મગજના તે ક્ષેત્રોને નુકસાન પહોંચાડી રહ્યા છે જે યાદશક્તિ, ધ્યાન, સમસ્યાનું નિરાકરણ અને સર્જનાત્મકતા માટે જવાબદાર છે. વૈજ્ઞાનિક સફળતાઓ પ્રાપ્ત કરવા અને સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક્સ દ્વારા ઊભા થયેલા ખતરાથી બચવાનો માર્ગ શોધવા માટે આપણને તાત્કાલિક જરૂર છે. અને યોગ્ય નિર્ણયો લેવા માટે આપણી પાસે ખૂબ જ ઓછો સમય બાકી છે. છતાં બુદ્ધિનું નુકસાન એ સૌથી ખરાબ નથી જે આપણી રાહ જોઈ રહ્યું છે. સૂક્ષ્મ નાનોપ્લાસ્ટિક્સના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી અને મગજમાં તેમના સંચયથી આપણા સૌથી મૂળભૂત અસ્તિત્વના કાર્યો પણ ધીમે ધીમે નિષ્ફળ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે ફક્ત આપણી વિચારવાની ક્ષમતા જ નહીં પણ આપણી જીવવાની ક્ષમતા પણ ગુમાવવાનું જોખમ લઈએ છીએ. અને જો તે અતિશયોક્તિ જેવું લાગે છે, પ્રાણીને ધ્યાનમાં લો, કારણ કે તેમના શરીરનું વજન ઘણું ઓછું છે. તેમના મગજમાં પ્લાસ્ટિકનું પ્રમાણ ઘણું વધારે છે.
તેઓ પહેલાથી જ એવી દુનિયામાં રહે છે જ્યાં આપણે હવે ઝડપથી પ્રવેશી રહ્યા છીએ. માઇક્રોપ્લાસ્ટિક મધમાખીના શરીરમાં તેના પાતળા ક્યુટિકલ દ્વારા અથવા ખોરાક સાથે પ્રવેશી શકે છે અને માત્ર 72 કલાકમાં તે મગજમાં પહોંચે છે. ત્યાંથી મનુષ્યોની જેમ તે સિનેપ્ટિક નુકસાન, ન્યુરો ઇન્ફ્લેમેશન, કોષ મૃત્યુ અને ન્યુરોટ્રાન્સમીટર વિક્ષેપને ઉત્તેજિત કરે છે. મધમાખી શરીરનું વજન ગુમાવે છે, તેનું ચયાપચય ધીમું થાય છે અને તેની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. તેની ગંધયાત શક્તિ અને નેવિગેશનની ભાવના બગડવા લાગે છે અને મધમાખીઓ પોતાની વસાહતને ઓળખવાનું બંધ કરી દે છે અને મધપૂડામાં પાછા ફરવાનો રસ્તો શોધી શકતી નથી. નેનોપ્લાસ્ટિકના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી નુકસાન જીવલેણ બની જાય છે. મધમાખીઓની નર્વસ સિસ્ટમ તાણ હેઠળ તૂટી પડે છે અને કેટલાક ફક્ત ઉડાન દરમિયાન મૃત્યુ પામે છે. આ ફોટો જુઓ. તમે મધમાખીના મગજને જોઈ શકો છો જેમાં નેનોપ્લાસ્ટિક્સ ઘૂસી ગયા છે. મધમાખીમાં ગંભીર જ્ઞાનાત્મક ક્ષતિ પેદા કરવા માટે આટલી માત્રામાં નેનોપ્લાસ્ટિક્સ પૂરતા હતા. મધમાખીની જેમ આપણે આપણી આસપાસની દુનિયાને ઓળખવાનું શરૂ કરીએ છીએ અને ઘરે જતા સમયે મૃત્યુ પામીએ છીએ. તે એક મહત્વપૂર્ણ બિંદુ શું છે? જો કંઈ બદલાતું નથી તો આ એક ભવિષ્ય છે જે આપણી રાહ જોઈ રહ્યું છે. એ સ્વીકારવું પણ મહત્વપૂર્ણ છે કે શરીરમાં આ રસાયણોનું કોઈ સલામત સ્તર નથી. તેથી જ્યારે ઓછા ડોઝ પર અભિવ્યક્તિમાં સમય લાગી શકે છે તે રોગપ્રતિકારક નથી કે ઓછી ડોઝ પર તે હોવું સલામત છે. તે શા માટે મહત્વપૂર્ણ છે? મને લાગે છે કે તે ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે, કારણ કે જેમ જેમ આપણે થ્રેશોલ્ડ વ્યાખ્યાયિત કરીએ છીએ, વિવિધ ખાસ રસ ધરાવતા જૂથો સૂક્ષ્મ નેનોપ્લાસ્ટિક સાંદ્રતાને તે સ્તરથી નીચે રાખવાની દલીલ કરશે, પછી ભલે તે માટીમાં હોય કે પાણીમાં હોય કે ગમે તે હોય. અને તેનો અર્થ એ છે કે આપણને આપણા સ્ત્રોતો હવા, માટી, પાણી વગેરેમાં અમુક અંશે સૂક્ષ્મ નેનોપ્લાસ્ટિક હોવાની મંજૂરી છે. પરંતુ તે એક સંચિત અસર છે. આપણે યાદ રાખવું પડશે. આપણે જે કંઈ પણ ખાઈ રહ્યા છીએ તેના સ્ત્રોતમાં તે કોઈ ચોક્કસ સમય મર્યાદા નથી, પરંતુ તે આપણા મગજમાં સંચિત અસર છે અને આપણે તે જાણતા નથી પ્રામાણિકપણે, કારણ કે તે સમયનો પરિબળ છે જે મારા માટે એક નાના બાળક માટે અલગ હશે જેનું મગજ સંપૂર્ણ વિકસિત નથી અને પુખ્ત મગજ નથી. ચાલો યાદ કરીએ કે માનવ શરીરમાં એક નેનોપ્લાસ્ટિક કણ એક મૃત કોષની સમકક્ષ નથી. એકનો નાશ કર્યા પછી તે જ કણ અટકતું નથી. તે શરીરમાં મુસાફરી કરવાનું ચાલુ રાખે છે, એક પછી એક કોષને મારી નાખે છે. તેથી નેનોપ્લાસ્ટિક્સની સૌથી નાની માત્રા પણ મગજને નુકસાન પહોંચાડશે. અને તેથી જ સલામત સાંદ્રતા જેવી કોઈ વસ્તુ નથી અને ક્યારેય થશે નહીં. એકમાત્ર તફાવત વિનાશના દરમાં રહેલો છે. એટલે કે જેટલા વધુ નેનોપ્લાસ્ટિક્સ હશે તેટલી જ પ્રક્રિયા ઝડપી થશે. આ પ્લાસ્ટિક કણો આપણા શરીરની અંદરના બાયોસ્ફિયર અને કોષોનો નાશ કરે છે. તેઓ ઓર્ગેનેલ્સ અને બાયોમોલેક્યુલ્સને નુકસાન પહોંચાડે છે, જેમાં મિટોકોન્ડ્રિયા અને ડીએનએનો સમાવેશ થાય છે, જેના કારણે ઊર્જા ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આનુવંશિક પરિવર્તન, ન્યુરલ જોડાણોનું ભંગાણ અને મગજના સંકેતોમાં વિક્ષેપ જે આપણા અવયવો અને મહત્વપૂર્ણ કાર્યોને નિયંત્રિત કરે છે. આ બધું આપણે આપણા રોજિંદા જીવનમાં આગળ વધીએ છીએ ત્યારે અગોચર રીતે થાય છે. છતાં મગજની અંદર એક શાંત પ્રણાલીગત વિનાશ પહેલાથી જ ચાલી રહ્યો છે. પ્રશ્ન એ છે કે શું આપણે માનવતા તરીકે સમયસર આ ખતરાના સંપૂર્ણ પાયાને ઓળખીશું અને સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક્સને ઇલેક્ટ્રિક